આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણનો અભ્યાસ કરીશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણમાં આપણે વાત કરીશું ફેબ્રુઆરી 2, 1984ની. તો તમે પાઠની અંદર એક ચિત્ર જોઈ શકો છો. તેમાં ચિત્ર છે એક મહિલાનું. તો પહેલાં હું તમને આ મહિલા કોણ છે અને એ શું કરે છે એની થોડીક તમને માહિતી આપી દઉં. તો જુઓ, આ જે મહિલા તમે ચિત્રમાં જોઈ શકો છો તે સંગીતા અરોરા છે અને તે પોતે આપણા જે આસપાસની આ ટેક્સ્ટ બુક્સ છે ને તેના લેખક પણ છે અને હાલમાં તે દિલ્હીની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હવે અહીંયા આપણે 2 ફેબ્રુઆરી 1984 જે પર્વતારોહણની છાવણી, હવે ચઢીએ ઊંચા ચઢાણ પાઠની જે નામ છે એના ઉપરથી આપણને થોડોક આવી જ જાય છે કે આ કંઈક ઉપર ચઢવાની વાત છે ખરી. તો અહીંયા હવે આપણે જોઈશું પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તર કાશી. તો અહીંયા નહેરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે? તો ઉત્તર કાશીમાં. હવે આપણે આ ચિત્રનો અભ્યાસ કર્યા પછી આગળ પાઠનો અભ્યાસ કરીશું. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. તો અહીંયા સંગીતા અરોરા જે છે એ પોતાની વાત કરે છે કે અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારાથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. કેટલા શિક્ષકો હતા? 20 હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. હવે પર્વત ચઢવાનો હોય એટલે સ્વાભાવિક છે કે પગમાં દુખાવો થાય. તેથી સંગીતા અરોરા પોતાનો અનુભવ કહે છે કે હું જ્યારે સવારે ઉઠી ત્યારે મારા પગમાં ખૂબ દર્દ થતું હતું અને મારાથી ચીસ પડાઈ ગઈ. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલા સાથે 26 કિલોમીટર ચાલી હતી. એના પગમાં દર્દ કેમ થતું હતું? તો એ ગઈકાલે 26 કિલોમીટર વજન સાથે ચાલી હતી. તેથી મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી, કારણ કે બીજા દિવસે પાછું તૈયાર જ રહેવાનું હોય પર્વત ચડવા માટે. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંઘ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા. તો અહીંયા બ્રિગેડિયર જ્ઞાનસિંઘ જે છે એ સંગીતા અરોરાના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, કારણ કે કોઈ પણ શીખવું હોય તો એના કોઈ પણ માર્ગદર્શક હોય જે આપણને શીખવાડે, તેની નીચે જ આપણે શીખી શકીએ છીએ. તો અહીંયા પર્વત ચડવાનું આ જે કાર્ય છે એ શીખવાડનાર કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંઘ. તો તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. અહીંયા સંગીતાના પગ ખૂબ દુખતા હતા, તેથી એ વિચારે છે કે આજે કંઈક બહાનું કાઢવું પડશે. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. ત્યાં તો એને જ્ઞાનસિંહનો અવાજ સંભળાય છે. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. એટલે એના જે માર્ગદર્શક છે એને કહે છે કે તમે અહીંયા સવારે શું કરો છો? નાસ્તો કરી લો, નહીં તો એમને મુસાફરી કરવી પડશે. કારણ કે કોઈ પણ સંસ્થામાં તમે હોસ્ટેલમાં જાઓ કે પણ જાઓ તો ટાઈમ ટુ ટાઈમ બધું તમારે કાર્ય કરવું પડે, નહીં તો એમને રહેવું પડે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. અહીંયા સંગીતા સાહેબ કહે છે, એનાથી વધુ કંઈ કહી શકતી નથી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આજ કહેવા આવ્યા હતા ખરું ને? અહીંયા એના માર્ગદર્શક જે છે એને ખ્યાલ આવી જાય છે કે આ મને શું કહેવા માંગે છે. હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. એટલે એના સાહેબ કહે છે કે આમાં કંઈ નવું નથી, કારણ કે કોઈ પણ શિક્ષણ લેવું હોય તો
તકલીફ તો પડે જ. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. અહીંયા જૂથની જવાબદારી પણ તેની ઉપર નાખવામાં આવે છે અને એને કહે છે કે તમે જૂથ 7ના નાયક છો. કયા જૂથના? જૂથ 7. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. અહીંયા એને જવાબદારી સોંપે છે કે જે કોઈને મુશ્કેલી પડે એને તમારે ચડવામાં મદદ કરવાની છે અને તમે જૂથ 7ના નાયક છો. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે કે કહો તો તમે ક્યારેય પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? તો અહીંયા આપણે આનો જવાબ આપી શકીએ કે હા, અમે પર્વતો જોયા છે. પાવાગઢ, ગિરનાર, શેત્રુંજો, ચોટીલા, અંબાજીનો, ગબ્બરનો ડુંગર, આ બધા તમે જ્યારે પ્રવાસમાં જાઓ છો ત્યારે જોયા જ હોય છે. તો અહીંયા તમારે લખી શકો, કદાચ પૂછાય તો, કે અમે આટલા પર્વતો જોયા છે. અને ક્યારે? તો આપણે જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે આ બધા પર્વતો ઉપર આપણે ચઢીએ પણ છીએ. એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? તો અહીંયા તમે તમારી કેપેસિટી પ્રમાણે કહી શકો છો કે અમે આટલે સુધી ચાલ્યા છીએ. કલ્પના કરો. હવે અહીંયા છે કલ્પના કરો. તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. તો જે તમે પ્રવાસ કર્યો હોય ત્યારે પર્વતો ઉપર ચડતા હોય ત્યારે એના રસ્તા કેવા હોય છે? રસ્તામાં પથ્થરો આવે, કાંટા હોય, કાંકરા હોય, ખડબચડા રસ્તા હોય, લપસી જવાય તેવું હોય. તો આ રીતે તમારે શું કરવાનું છે? એના રસ્તા વિશે જાણવાનું છે અને એનું ચિત્ર દોરવાનું છે. તો આ એક પ્રવૃત્તિ છે તમારા માટે. હવે અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, મોટી જવાબદારી. કે જૂથ નાયકને જે કોઈ જવાબદારી સોંપવામાં આવે છે એમાં તેને કયું ધ્યાન રાખવાનું હોય છે. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. જો આ બધી જૂથ નાયકની શું છે? જવાબદારીઓ છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મોટા પ્રશ્નમાં આ વસ્તુ તમને કામ આવશે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે છાવણી મારા માટે હજુ આનંદદાયક રહેશે. હવે આટલી જવાબદારીઓ એના પર સોંપવામાં આવી એટલે એને વિચાર આવે છે કે આગળની જે છાવણીની જે જવાબદારીઓ હશે એ મારા માટે આનંદદાયક હશે. આગળનો પ્રવાસ મારા માટે કેવો હશે? અહીંયા હવે જૂથ 7, તો જવાબદારી સંગીતા અરોરાને જૂથ 7ની સોંપવામાં આવી છે. તો હવે આપણે એના વિશે જોવાનું છે. જૂથ 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. કયા કયા પ્રદેશમાંથી છોકરીઓ આવી હતી એની વાત છે. તો અહીંયા બાળમિત્રો, તમને બધા ગામના નામ યાદ ન રહે તો તમે અ, મ, મી, મે, ના આ રીતે ટૂંકમાં એક શબ્દ બનાવી લો અને એના આધારે પણ તમે નામ લખી શકો છો. અ એટલે અસમ, મ એટલે મણિપુર, મી એટલે મિઝોરમ, મે એટલે મેઘાલય અને ના એટલે નાગાલેન્ડ. આ જૂથની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. કારણ કે સંગીતા અરોરા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકા હતા. તેમના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. કારણ કે બધા જુદા જુદા પ્રદેશોમાંથી છોકરીઓ હતી એટલે ઘણાને હિન્દી આવડતું ન હતું. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોનબી, જો અહીંયા આ છોકરીનું નામ છે ખાનદોનબી, એ ક્યાંથી આવી છે? મિઝોરમથી. સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. અહીંયા સંગીતા અરોરા કહે છે કે મિઝોરમથી આવેલી છોકરી સાથે હું એક પણ વખત વાત કરી શકી નહીં. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. કેમ વાત ન કરી શક્યા? તો એનું કારણ હતું કે મિઝો ભાષા બોલતી હતી અને
સંગીતા અરોરાને એ ભાષા આવડતી ન હતી, એટલે ભાષા સમજાય પણ નહીં અને બોલી શકાય પણ નહીં, એટલે એની સાથે એણે વાત કરવાનું રહી ગયું. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. તો બાળમિત્રો, તમારે પણ અહીંયા તમારા ભાષા બોલતા હોય તો આવી જુદી જુદી બોલવાનો અને શીખવાનો પ્રયત્ન કરવાનો. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો બાળમિત્રો, આપણે આગળ પાના નંબર 77 ઉપર 77 ઉપર જોઈ ગયા કે જૂથ નાયકની જવાબદારી શું હોય છે. તો આ બધી જ જવાબદારી અહીંયા તમે કહી શકો છો. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો આમાં પણ તમને આ જ વસ્તુ કામ આવે છે કે જો અમને જૂથ નાયકની છાવણીના નાયક બનાવવામાં આવે તો ઉપર મુજબની જવાબદારી બધી જ કરીએ. આમાં પણ શું છે, 77 પાના ઉપર જે જૂથ નાયકની જવાબદારી છે એ જ વસ્તુ આમાં પણ આવે છે કે અમે આટલું આટલું કરશું. અહીંયા મૌલિક પ્રશ્ન છે તો તમારા એની જગ્યાએ શું થઈ જાય, જવાબ લખીએ ત્યારે અમારા, અને તમનેની જગ્યાએ શું થઈ જાય, અમને. તમારા વર્ગના મોનિટરને શું શું કરવાનું હોય છે? અહીંયા સવાલ છે કે વર્ગના મોનિટરને, તો જે કોઈ શાળામાં તમે ભણતા હો તો તમને ખ્યાલ જ છે કે વર્ગમાં મોનિટર હોય છે. તો વર્ગમાં મોનિટરે શિસ્તનું ધ્યાન રાખવાનું હોય છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી હોય તો શિક્ષકને જાણ કરવાની હોય છે. વર્ગમાં જે વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તે યોગ્ય જગ્યાએ મૂકવાની હોય છે. ચોક, ડસ્ટર, નકશાઓ આ બધું વ્યવસ્થિત રાખવાનું હોય છે. લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવાની હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મદદ કરવાની હોય છે. એમના વર્ગના બાળકોને મુશ્કેલી પડતી હોય તો તેને નેતૃત્વ કરીને એને મદદ કરવાની હોય છે. આગળ, તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો વર્ગ મોનિટર બનવું તો કોને ન ગમે? તો કે હા, અમને વર્ગ મોનિટર બનવું ગમે છે. કેમ? તો વર્ગ મોનિટર બનવાથી શું થાય છે કે તમારી બીક ઉડે છે અને તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને તેનાથી નેતૃત્વના ગુણોનો પણ વિકાસ થાય છે. હવે અહીંયા આગળનો ટોપિક આપણે જોવાનો છે. શરૂઆતમાં આપણે જોયું ફેબ્રુઆરી 2, 1984, જ્યારે હવે આપણે સંગીતા અરોરાની જે કહાની છે એમાં આપણે ફેબ્રુઆરી 5, 1984, અહીંયા ફેબ્રુઆરી 2 હતી 1984ની, હવે 5 તારીખની વાત કરે છે સંગીતા અરોરા. તો એમાં હવે પહાડ ચડવાની વાત હતી, હવે જોવાની છે આપણે નદી પાર કરવી. તો એ નદી પાર કરવામાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી, ક્યાંથી ક્યાં ગયા, કેવી રીતે તેની બીક ઉડી, આ બધું આપણે આ ટોપિકમાં જોઈશું. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આ બધું મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. તો જો અહીંયા સવારના નાસ્તામાં શું આપવામાં આવ્યું? તો વિટામિન સી, લો તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ અને આ બધું આપવામાં આવ્યું. શું કામ? તો ઠંડીની અંદર ગરમી જળવાઈ રહે તે માટે. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેક સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. અહીંયા શું કરવાનું હતું? નદી પાર કરવાની હતી અને એક છેડાથી બીજા છેડે દોરડું બાંધેલું હતું. તો સ્વાભાવિક છે કે આપણે ક્યારેય પાણીમાં પગ જ ન મૂક્યો હોય અને તરતા ન આવડતું હોય તો બીક લાગે. પણ અહીંયા શીખવાડવામાં આવે છે કે નદી પાર કઈ રીતે કરવી. તો એના મનમાં વિચાર આવે છે કે દોરડું નીકળી જાય તો શું થાય. હું પહોળાઈનો અંદાજવા પ્રયત્ન કરતી હતી. સંગીતા વિચારતી હતી કે આ છેડેથી બીજા છેડે નદી કેટલી પહોળી હશે. આગળ, અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કળી ભરાવી. પછી તેમણે તે કળી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ
પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં, કારણ કે નદીની ઝડપથી વહેતી હતી, તેથી બધાને બીક લાગતી હતી. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. હાર એટલે લાઈન. એ આશાએ કે મને કોઈ જોશે નહીં, પણ અમારા પ્રશિક્ષક હાથમાં કળી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. કારણ કે આપણે પણ કંઈક બીક લાગતી હોય ત્યારે એકબીજાને કહીએ પહેલાં તું જા, પહેલાં તું જા. તો અહીંયા પણ આ જ વસ્તુ હતી. સંગીતાના મનમાં પણ બીક હતી, એટલે એકદમ છેલ્લે હતી. પણ એના જે પ્રશિક્ષક હતા, શિક્ષક, તે આવીને તેની પાસે આવે છે. હવે મને લાગે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાળી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. અહીંયા શિક્ષકને ખબર નહોતી કે મેડમને બીક લાગે છે, છતાં પણ તે તૈયાર થઈ ગયા એટલે એમ કે એને બીક નથી લાગતી, એટલે કોઈએ એને પાછળથી ધક્કો મારી દીધો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો, કારણ કે નદીનું પાણી તો ઠંડુ જ હોય ને. હું ધ્રુજવા લાગી, મારા દાંત ઝઘડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદી વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી, કારણ કે ખૂબ બીક લાગતી હતી, ઠંડી લાગતી હતી. એટલે જે હાલત થાય તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. તો અહીંયા સંતુલન એટલે જે બેલેન્સ હોય છે એ જતું રહ્યું અને એ લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. ઘણી બધી તકલીફો પડે છે, છતાં પણ જુઓ આગળ શું થાય છે. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. એને એવું લાગતું હતું કે હવે હું નદીમાં તણાઈ જઈશ, પણ એને તો પણ હિંમત કરીને જોયું તો એને ખ્યાલ આવ્યો કે હું બંધાયેલી છું. હું અવાજ સાંભળી શકતી હતી અને એને અવાજ પણ સંભળાતો હતો. દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને બીકમાં ને બીકમાં એને બહાર પણ ધ્યાન રાખ્યું હતું. એને અવાજ સંભળાતો હતો એ પ્રમાણે એને ફોલો પણ કર્યું કે દોરડું પકડવાની કોઈ બૂમો પાડતું હતું તો એણે દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી, કારણ કે આટલી બધી બીક, આટલી બધી તકલીફ છતાં પણ એ આત્મવિશ્વાસ રાખીને નદીની પહેલી પાર પહોંચી જાય છે, એટલે એને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. ચલો બાળ મિત્રો, આગળનો પાઠ આપણે આગલા પીરિયડમાં જોઈશું. આટલો પાઠ તમારે એકવાર શાંતિથી તમારી આસપાસની ચોપડીમાંથી વાંચીને અભ્યાસ કરવાનો છે.